જવાબ આપો. જ્યાં દારૂ વેચાતો હશે અમારા ધ્યાનમાં આજે અત્યારે બધું બંધ કરાવો. કોણ છે એનો વહીવટદાર? કોઈ વહીવટદાર નથી. નથી. આ તો એમને દારૂના અડ્ડા ચાલે છે. આવતીકાલ સાંજનો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂ જુગારની એક વસ્તુ મનાઈ બધાની વચ્ચે કહું છું 4 તારીખે 11 વાગે ડીસીપી જોન સાહેબની કચેરીએ તમારા સસ્પેન્શનની માંગણી લઈ જઈશ. હું કહું એટલે કરવું જ. ટેક ઇટ બી સિરિયસલી. અને કોઈ પણ માણસ તમારો સ્ટાફ ઊંચા અવાજમાં બિલકુલ વાત ના કરે. કેમ જિગ્નેશભાઈ આવ્યા હતા, કોઈ ટણી બની ના જોઈએ. ગાંધીના ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ગરમાયેલો છે. કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ દારૂ વિરુદ્ધ ઝુંબેશ ઉઠાવી છે. અગાઉ પાટણ અને બનાસકાંઠા પોલીસ મથકે તેમનો આકરો અંદાજ જોવા મળ્યો હતો, ત્યારે અમદાવાદના પાલડી પોલીસ મથકે જિગ્નેશ મેવાણી આક્રમક અંદાજમાં જોવા મળ્યા. સ્થાનિકો સાથે તેમના પ્રશ્નોને લઈને જિગ્નેશ મેવાણી પાલડી પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર સાથે તેમણે ઉગ્ર રજૂઆત કરી હતી. વિસ્તારમાં દારૂના અડ્ડા કેમ ચાલે છે, પોલીસ કેમ કાર્યવાહી કરતી નથી, તે મામલે તેમણે પોલીસ ઇન્સ્પેક્ટર પાસે જવાબ માગ્યો છે. સામે પોલીસ ઇન્સ્પેક્ટરે એમ કહ્યું કે તમે જે તમારી રજૂઆત છે તે અમને લિખિતમાં આપી દો. ત્યારે જિગ્નેશ મેવાણી કહે છે કે ઘણી વખત રજૂઆત આપી છે, તમે એફઆઈઆર નોંધો, અને જ્યાં સુધી એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી હું જવાનો નથી. આ ઉપરાંત 78 વર્ષના એક વૃદ્ધ સામે ખોટી ફરિયાદ પોલીસે કરી હોવાના આરોપ સાથે પોલીસને રજૂઆત કરી હતી. જતાં જતાં જિગ્નેશ મેવાણીએ પોલીસ અધિકારીને એમ પણ કહ્યું કે જો કાલે સૂર્યાસ્ત સુધી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો તમારા સસ્પેન્શનની માંગણી કરીશ. આ 78 વર્ષના કાકાએ બિલ્ડરના લોકો ઉપર હુમલો કર્યો, તમે આમની સામે ઓફેન્સ દાખલ કર્યો. જાઓ ઉભા. હા. આ 78 વર્ષના કાકા જે શારીરિક અશક્ત છે, સરખું ચાલી નથી શકતા, એ લોકોને મારે છે એમ. કોણ મારે છે? તમે એફઆઈઆર દાખલ કરી છે આમની વિરુદ્ધમાં. કોણ મારે છે? અરે તમે એફઆઈઆર કરી છે, આમની ઉપર આરોપી બનાવી દે. એ જોઈ લેશું શું એફઆઈઆર થઈ છે, કોણે. બીજું આ બિલ્ડરોના માણસો બધાને અશ્લીલ ગાળો બોલી દે છે બધી બહેનોને. તમને અગાઉ ફરિયાદ કરી, લેખિતમાં પણ ફરિયાદ આપેલી છે. લેખિતમાં ફરિયાદ આપેલી ફેબ્રુઆરી. તપાસની એફઆઈઆર કરો અત્યારે એફઆઈઆર એમની રજૂઆત હશે એ પ્રમાણે અત્યારે હાલે જ એફઆઈઆર દાખલ કરો કે ગાળો બોલી છે તમને અશ્લીલ. હા બોલી છે. એક જ વ્યક્તિ બોલો શાંતિથી, કેમ કે તમે 100 જણ બોલશો, હું એક જ સાંભળું છું, એટલે શાંતિથી રજૂઆત કરો. બીજું તમારા કોચરબના ઠાકોરવાસમાં દેશી દારૂનો અડ્ડો ચાલે છે. એ રેડ પડાઈ દેશું. મળી બીજું બાબુ ઠાકોરનો બીજો કોચરબમાં દારૂનો અડ્ડો ચાલે છે. ત્રીજો અડ્ડો ચાલે છે ઇંગ્લિશનો ઝાલાનો. ચોથો ચાલે છે કોચરબમાં ભીલવાસનો. કેમ ચાલે છે એ જવાબ પૂછવા આવે છે. કેમ દારૂના અડ્ડા ચાલે છે? તમે 78 વર્ષના વડીલ ઉપર ઓફેન્સ દાખલ કરો છો, તો આ બધા બુટલેગર ઉપર ઓફેન્સ દાખલ કરો. હે પછી ખુલ્લા અડ્ડા ચાલે છે ને? ચાલે છે બધા. હા. પછી વિશાલ મહેતાનો અડ્ડો ચાલે છે. કેમ અડ્ડા ચાલે છે? જવાબ આપો. જ્યાં દારૂ વેચાતો હશે અમારા ધ્યાનમાં આજે અત્યારે બધું બંધ કરાવો. કોણ છે એનો વહીવટદાર? કોઈ વહીવટદાર નથી. નથી. આ તો એમને દારૂના અડ્ડા ચાલે છે. હા, એ જોઈ લેશું. મળી આવશે તો કેસ. એમને દારૂના અડ્ડા ચાલે છે. લખો બધી રજૂઆત એફઆઈઆર કરો. એક મિનિટ બીજી રજૂઆત કરો. તમે ડિસ્મિસ કરવા માંગો છો? પહેલા એક મિનિટ આ વાતનો જવાબ આપો. આ વડીલની ઉપર લેખિતમાં અરજી આપેલી છે. આ લેખિત ફરિયાદ આપેલી છે. હોય ઈ તમે આપી દો. રજૂઆત એક જ જગ્યાએ એફઆઈઆર દાખલ કરો. જ્યાં દારૂ વેચાતો હશે ત્યાં મળી આવશે તો કેસ કરશું. બિલ્ડરને મળે ત્યાં સુધી કોઈ ફરિયાદ થઈ નથી. કાલ સવારે મને ફરિયાદ નહીં જોઈએ. તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂના અડ્ડા મને લાગે છે તમારા ડીસીપી ને મારે કહેવું પડશે. તમારા પોલીસ ઇન્સ્પેક્ટરને સમજાઈ નથી રહ્યું ઓફેન્સ દાખલ કરવાનું. સ્ત્રીઓને અશ્લીલ ગાળો બોલવી એ ફોજદારી ગુનાનું કૃત્ય ના કહેવાય. બિલ્ડરોના માણસોને બીજું ખબર પડી એટલે 78 વર્ષના કાકાને ઉપર ઓફેન્સ દાખલ કરી છે. તમે જે એમનો ગુનો દાખલ કરવાની જો સૂચના ન આપી હોય અને 20 દારૂના અડ્ડાનું લિસ્ટ હું જાહેર કરવાનો છું. તમારે ન કરવું હોય તો ડીસીપી ને ત્યાં જવું અને મને ના પાડી દો તો હાલ ફોન મૂકીને ડીસીપી ને કહું. મારે ફરિયાદ કરવી છે. ના ના અત્યારે આ તમે પેલા પાલડી પીએની પાલડી પીએને તમે સૂચના આપો. 5 ફેબ્રુઆરીથી ફરિયાદ આપી છે. એફઆઈઆર કરે એમાં હું એફઆઈઆર ની કોપી લઈને પછી જઈશ. તમે એમને આદેશ કરો. તમારાથી ન થઈ શકે તો મને પ્રેમથી ના પાડો તો સીપી ના ઘેર જવું, ઓફિસ નહીં જવું, ઘરે જઈશ. નીકળજો. અને બેન આપણને એકદમ વિનંતી અને શિસ્ત ભાષામાં કહું છું, આવતીકાલ સાંજનો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી અમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂ જુગારની એક વસ્તુ મનાઈ બધાની વચ્ચે કહું છું 4 તારીખે 11 વાગે ડીસીપી જોન સાહેબની કચેરીએ તમારા સસ્પેન્શનની માંગણી લઈ જઈશ. હું કહું એટલે કરવું જ. ટેક ઇટ બી સિરિયસલી.
અને કોઈ પણ માણસ તમારો સ્ટાફ ઊંચા અવાજમાં બિલકુલ વાત ના કરે. કેમ જિગ્નેશભાઈ આ હતા, કોઈ ટણી બની ના જોઈએ. મેવાણીની રજૂઆત હતી કે સ્થાનિક ગરીબ લોકોને બુટલેગરો અને લુખ્ખા તત્વો હેરાન પરેશાન કરે છે, ત્યારે પોલીસ કેમ કોઈ કાર્યવાહી નથી કરતી. ઉપરથી 78 વર્ષના એક વૃદ્ધ સામે ખોટી ફરિયાદ કરી દેવામાં આવી છે. જિગ્નેશ મેવાણીએ પોલીસને એમ પણ કહ્યું કે ઊંચા અવાજે સ્થાનિકો સાથે પોલીસ વાત ન કરે અને ખોટી ટણી ન બતાવે. જિગ્નેશ મેવાણી કેમ આવ્યા હતા, જિગ્નેશ મેવાણીને લઈને પોલીસ સ્ટેશને કેમ આવ્યા હતા, તેઓ ડર જમાવવાની કોશિશ ન કરે. જિગ્નેશ મેવાણીની રજૂઆતની શું અસર થાય છે, શું સ્થાનિકોનો જે આરોપ છે કે વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલે છે તે પોલીસ બંધ કરાવે છે કે કેમ, તે જોવું રહ્યું. આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.